તમે બહુ ઉત્સાહમાં મૂકતો કે મેરડી માતાની વાત કરે એટલે ધૂણ કે હું મેરડી આવી, એને તો પૂછ્યું ના હોય છતાંય કે જા આટલા દાડામાં આ બનાવી દઈશ, પેલું બનાવી દઈશ, જા આટલું કરી દઈશ, અને તમે બળ કરીને જો પરાણે ધૂણીને બોલ્યા અને તમારી માતાએ જો નહીં બનાવ્યું તો તમારો ધૂણવા પર મજાક થશે કે જો ખાલી ખાલી ધૂણીને મને બોલ્યો અને મારું કશું થયું તો તમે દુઃખી થશો કે માતા તું ધૂણવા આવસ પણ હું બોલું છું એ તો ફરતું નહીં, પણ માતા તો ચો બોલે તું, માતા પહેલા તો તું કૂદકા મારી કહે છે કે જા તારું આમ કરી આલી તેમ કરી આલી. આ ધૂણવા વાળા માટે ખાસ પેલા રવિવાર કીધો ફરી કહું છું, તમારી આસ્થા ટકાઈ રાખવી હોય ને તો આ બધું જાળવવું પડશે. કોક પૂછે ને એનો જવાબ આલવો. હજુ તો ચોક મોડવે બેઠા કોક ધૂણવા બોલાવો મોડવે કે જાઓ ભાઈ માંડવે જાઓ, તો તમે પોતાની માની રજા લઈને માંડવે ધૂણવા જાઓ, ધૂણો એટલે પેલા તો કઈ પૂછ્યું ના હોય, પેલા તમે કે આ સોન તે સોન ફલાણું